નીટની પરીક્ષામાં માર્ક્સ વધારવાનું કૌભાંડ સામે આવ્યું। ક્રાઇમ બ્રાન્ચમાં 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં રાજકોટ, ધોરાજી, કર્ણાટક અને સુરતના 5 શખ્સો સામે આ ફરિયાદ દાખલ થઈ। મૂળ રાજકોટના અને હાલ ઉદયપુરના ધવલ સંઘવી, સુરતના વિપુલ તેરૈયા, પ્રકાશ તેરૈયા અને કર્ણાટકના બેલગામના મંજીત જૈન તથા ધોરાજીના રાજેશ પેથાણી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નીટની પરીક્ષામાં વધુ માર્ક્સ આપવાની લાલચે છેતરપિંડી કર્યાનો તેમની પર આરોપ છે। લાલચ આપીને ગત વર્ષે જેતપુરના ખેડૂત પાસેથી 30 લાખ રૂપિયા પડાવ્યાનું ખુલી રહ્યું છે અને ચાલુ વર્ષે પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની આશંકા સેવાઈ રહી છે। છેતરપિંડી, પૂર્વ આયોજિત કાવતરું આ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે। અને આખા મામલા પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, કઈ રીતે આખો મામલો સામે આવ્યો અને આ ચારે ચાર સામે હવે કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે? જયેશ, જે રીતે થોડા દિવસ પહેલા એક સમાચાર સામે આવ્યા હતા કે નીટની પરીક્ષામાં વધારે માર્ક્સ આપવાની લાલચ આપી અને રૂપિયા પડાવવાનું એક કૌભાંડ છે તે સામે આવ્યું હતું, જેને લઈને હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તેમાં પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ છે, જેમાં રાજકોટ, ધોરાજી, કર્ણાટક અને સુરતના 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। પોલીસ ફરિયાદમાં એક મહત્વનો ખુલાસો થયો છે કે વર્ષ 2024માં જેતપુરના એક ખેડૂત પાસેથી નીટમાં 650 જેટલા માર્ક્સ આપવાની લાલચ આપી અને 30 લાખ રૂપિયા છે તે પડાવવામાં આવ્યા હતા, જેને લઈને જ જે પોલીસ છે તેમના દ્વારા આજે રાજકોટના હાલ ઉદયપુર રહેતા ધવલ સંઘવી, સુરતના વિપુલ તેરૈયા, પ્રકાશ તેરૈયા, આ ઉપરાંત કર્ણાટકના બેલગામમાં મંજીત જૈન અને ધોરાજીના રાજેશ પેથાણી નામના વ્યક્તિ છે તેની સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। આ રાજેશ પેથાણી છે જેઓ રોયલ ઇન્સ્ટિટ્યૂટના નામે નીટની જે પરીક્ષાના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે તેનો અભ્યાસ છે તે કરાવે છે, જેને લઈને જ હવે પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। વર્ષ 2024માં આ પ્રકારનું કૌભાંડ છે તે થયું હતું અને તે ધ્યાનમાં રાખી અને વર્ષ 2025માં પણ કેટલાક લોકો શિકાર થયા હોવાની પોલીસને આશંકા છે, જેના આધારે પોલીસે જેતપુરના ફરિયાદી છે તેની ફરિયાદ લઈ અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। જી જયેશ। આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતે રહેજો। તો ચારે ચાર વિરુદ્ધ આ કાર્યવાહી હવે હાથ ધરાશે। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ હાથ ધરી છે અને જે લોકો સાથે છેતરપિંડી થઈ છે તે આશંકાને લઈને આખરે આ કલમો હેઠળ કાર્યવાહી થઈ, જેમાં છેતરપિંડી, પૂર્વ આયોજિત કાવતરું આ કલમો હેઠળ ફરિયાદ દાખલ થઈ।